हेलो मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। આજે એક સરસ મજાની વાત લઈને હું તમારી સમક્ષ રજૂ થયો છું। મિત્રો, વાત સ્કૂલમાં ભણતા બાળકોથી લઈને જે 24 થી 25 વર્ષના યુવાનો છે એમના માટે આજે એક નાનકડી સરસ મજાની વાત લઈને આવ્યો છું। મિત્રો, પહેલાં જ કહી દઉં છું, વાત ગમે તો લાઈક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટ પર જરૂર કરજો। વાત એવી છે કે જે વિદ્યાર્થી ધોરણ 7, ધોરણ 8થી લઈને ધોરણ 12 સુધી અને આ ઉપરાંત જે યુવાઓ છે 25 વર્ષ આજુબાજુના, એમના માટે એક સરસ મજાની હું વાત લઈને આવ્યો છું। વાત જો કે નાની જ છે, એકદમ નાની, પણ એનો મિનિંગ, એનો અર્થ જોવા જઈએ, સાર જોવા જઈએ તો બહુ ગહન અને બહુ વિશાળ છે। તો હું મારી વાત તમારી સમક્ષ રજૂ કરું છું। વાત એવી છે કે જ્યાં સરસ્વતી હોય, જ્યાં સરસ્વતી હોય ત્યાં જ લક્ષ્મી હોય। મિત્રો, એક સામાન્ય વસ્તુ વિચારો કે કોઈ નાનું બાળક હોય, મતલબ કે કોઈ સ્ટુડન્ટ હોય, ધોરણ 7માં કે ધોરણ 8નો વિદ્યાર્થી હોય, એને તમે 10ની નોટ આપો અને પછી કહો કે જા બજારમાં જા, 5 રૂપિયાનું એક પાર્લેજીનું પેકેટ લેતો હોય। એ બાળક ભોળા ભાવે પાર્લેજીનું પેકેટ લેવા જશે। તમે એને 10 રૂપિયા આપ્યા, 5 રૂપિયાનું પેકેટ આવે, 5 પાછા લાવવાના છે। જુઓ પછી શું થાય? એ બાળક બજારમાં જશે। જો એના જોડે સરસ્વતી હશે તો એ લક્ષ્મીનો યુઝ સારી રીતે કરશે। લક્ષ્મી જે લેવાની છે પાછી 5 રૂપિયા એ લઈને જ આવશે। એ બાળક ગયો બજારમાં। ખાસ નાના બાળકો, 7મા ધોરણના બાળકો, યુવાઓ ખાસ જોજો, આ વિડીયો ખાસ જોજો। એ બજારમાં જશે, ત્યાંથી બિસ્કિટ લેશે। પછી જો એનું ભણતર હશે, એને સરસ્વતી લીધેલી હશે, એને જ્ઞાન લીધેલું હશે સ્કૂલમાંથી, એને દિલથી ભણ્યો હશે, સરસ્વતી લીધેલી હશે, તો એ શું કરશે? 10 રૂપિયામાંથી 5 રૂપિયાનું એ પાર્લેજી લેશે અને 5 રૂપિયા પરત માગશે। એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે આ શું થાય છે। એને 10 રૂપિયાનું પાર્લેજી લીધું, 5 રૂપિયાનું, સોરી, 5 રૂપિયાનું પાર્લેજી લીધું, 5 રૂપિયા પાછા લીધા। મતલબ શું? એના જોડે સરસ્વતી હતી એટલે લક્ષ્મી આવી પાછી। એક નાનું ઉદાહરણ છે, આ તો એક નાનું ઉદાહરણ છે। હવે આનાથી થોડું ડીપમાં જઈએ આપણે યુવાઓ માટે। 2 ભાઈઓ હતા, ચલો નામ દઈ દઈએ આપણે XYZ, ક અને અ। ક ભાઈ ભણવામાં હોશિયાર, જ્યારે અ ભાઈ ભણવામાં નહીં હોશિયાર। ઠોઠ ના કહેવાય, નહીં હોશિયાર, મીડિયમ। હવે ક અને અ, એમના પિતાજી બહુ જ સંપત્તિવાળા, બહુ જ ધનવાન। જુઓ મિત્રો, સરસ્વતી જ્ઞાન શું શું કરી શકે। હવે ક અને અ બંને સ્કૂલે જાય સાથે, સ્કૂલેથી સાથે ઘરે આવે, એમનું ભણવાનું પૂરું થઈ ગયું। ક ભણવામાં હોશિયાર, એને સરસ્વતીને પ્રેમ કર્યો,
એને જ્ઞાન લીધું, જ્યારે અ ભણવામાં નહીં હોશિયાર. પછી શું થયું? પિતાશ્રીની તમામ સંપત્તિ, ફેક્ટરી, હોટલ, જે સંપત્તિ હતી, બંને ભાઈના 50-50% ભાગ આવ્યો. જ્યારે કયે શું કર્યું? એના જોડે સરસ્વતી હતી તો લક્ષ્મીનું માન રાખ્યું. મતલબ કે સરસ્વતી જ્ઞાન હતું, તેને તમામ સંપત્તિ સાચવી રાખી, તમામ સંપત્તિથી પ્રગતિના પંથે ગયો. જ્યારે તમે જુઓ એ શું કર્યું? તેના જોડે સરસ્વતી નહોતી. ધીરે 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 એને બધું જ ગુમાવી દીધું. તમામ સંપત્તિ એ રોડ પર આવી ગયો. કેમ? કારણ કે એના જોડે લક્ષ્મી હતી, પરંતુ સરસ્વતી ન હતી, જ્ઞાન ન હતું. જ્યારે પેલા ભાઈ જોડે સરસ્વતી તો હતી, જોડે જોડે લક્ષ્મી પણ હતી. લક્ષ્મી ક્યારે આવે? સરસ્વતી હોય તો જ આવે. એટલે મિત્રો, આના પરથી એક બોધપાઠ મળે. એક જ લીટીનું સીધું જ વાક્ય આજે શિક્ષક દિન નિમિત્તે તમને કહું છું કે જ્યાં સરસ્વતી હોય ત્યાં જ લક્ષ્મી હોય. એક પરફેક્ટ વાક્ય છે. એટલે મિત્રો, તમે જો ફક્ત તમારા જો લક્ષ્મી હશે તેનો કંઈ મતલબ નથી. જોડે જોડે તમારા જોડે સરસ્વતી અને જ્ઞાન પણ હોવું જરૂરી છે. જો તમારા જોડે સરસ્વતી અને જ્ઞાન હશે તો તમારા જોડે લક્ષ્મી હશે તો એ 100% ટકવાની. ઉપરાંત તમારા જોડે જો સરસ્વતી અને જ્ઞાન હશે તો ઓટોમેટિક લક્ષ્મી આવવાની જ. કેમ? કારણ કે સરસ્વતી અને લક્ષ્મી બંને સગી બહેનો છે. સરસ્વતીને લક્ષ્મી વગર ના ચાલે અને લક્ષ્મીને સરસ્વતી વગર ના ચાલે. મિત્રો, એટલા માટે જ જોઈ લેવાનું, તમારા આજુબાજુ, તમારા તમામ વિસ્તારમાં જોઈ લેવાનું. જ્યાં લક્ષ્મી નહીં હોય ત્યાં સરસ્વતી નહીં હોય, અને જ્યાં સરસ્વતી નહીં હોય ત્યાં લક્ષ્મી નહીં હોય. બસ અહીંયા હું વિરામ આપું છું. મારી તમામ વાતોની, મારી આ નાની અમથી એક વાર્તાની તમે સમજ્યા હશો. બસ પૂર્ણ વિરામ આપું છું. તમામને મારા જય શ્રી કૃષ્ણ, અને તમામ શિક્ષકોને મારા તરફથી હેપી ટીચર્સ ડે. જય હિન્દ. અસ્તુ.